અરે વાહ! ખરેખર મેં તો ક્યારે વિચાર્યું પણ નહોતું કે ફક્ત 2 નંગ કાચા બટાકાથી આટલી સુપર સોફ્ટ એકદમ રસેલી મીઠાઈ તૈયાર થઈ શકે છે ફ્રેન્ડ્સ. 100% મારી ગેરંટી છે કે જો એકવાર આ મીઠાઈ ખાઈ લીધી તો ટોપરા પાક તો શું, બધી જ મીઠાઈ તમે ભૂલી જશો. એટલી સરસ મજાની ફ્રેન્ડ્સ આ લાગે છે. તમે જોઈ શકો છો આનું ટેક્સચર હું તમને તોડીને બતાવું. વાવ, બહુ જ સરસ છે. અંદરથી પણ ખૂબ જ રસીલી બની છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એકદમ રસીલી તૈયાર થઈ છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલી સરસ મજાની ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર બહુ જ સરસ લાગી મને આ મીઠાઈ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. અને ખાસ બાબત તો એ છે કે ફટાફટ આ રેસીપી તૈયાર થઈ જશે. તમને ખબર પણ નહીં પડે કે આટલી વારમાં આટલી ટેસ્ટી રેસીપી તૈયાર. જો તમે ઉપવાસ કર્યો હશે તો પણ આ રેસીપી ખાઈ શકાય છે. આ માટે સૌથી પહેલાં મેં લીધા છે 2 નંગ જેટલા કાચા બટાકા. હવે આનું માપ કઈ રીતે લેવાનું ફ્રેન્ડ્સ એ ખાસ જોઈ લેજો. જો પ્રોપર માપ સાથે બનાવશો તો ઝડપથી અને ટેસ્ટી તૈયાર થશે. તો 2 નંગ કાચા બટાકા ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી દીધી. હવે છીણવાનું કઈ રીતે ફ્રેન્ડ્સ, તો આ રીતે બને ત્યાં સુધી જે મીડિયમ જાળી આવે છે એની મદદથી છીણવાનું. બહુ મોટી જાળીનો પણ ઉપયોગ નહીં કરવાનો અને બહુ નાની પણ નહીં. આ રીતે છીણવાથી બહુ જ સરસ મીઠાઈનું ટેક્સચર તૈયાર થતું હોય છે. હવે બસ પાણીની મદદથી સારી રીતે આને 1 થી 2 વાર વોશ કરી લેવાનું કે જેથી આની અંદર જે સ્ટાર્ચ હોય એ દૂર થઈ જાય. હવે આ રીતે તમારે હથેળીની મદદથી થોડું પ્રેસ કરી અને જે પાણી છે એને નીકાળી લેવાનું. જો કદાચ થોડું ઘણું 1-2 ચમચી પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ બને ત્યાં સુધી ઝડપથી જો તમારે રેસીપી તૈયાર કરવી હોય તો પાણીને આ રીતે હાથે પ્રેસ કરીને નીકાળી લેવાનું. તો આ રીતે મેં એક વાટકીનું માપ લીધું છે. વાટકી ભરીને બટાકાનું છીણ મેં આ રીતે લઈ લીધું કે જેથી પરફેક્ટ માપ સાથે આપણે બનાવી શકીએ. હવે ઘી લીધું છે આની અંદર 3 થી 4 ચમચી જેટલું. થોડું ઘી ગરમ થાય ત્યારે તરત જ જે આપણે બટાકાનું છીણ તૈયાર કર્યું છે આની અંદર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ રાખવાની, ક્યારે સ્લો રાખવાની, કઈ સામગ્રી પછી તમારે કઈ સામગ્રી એડ કરવાની કે જેથી વધારે ટેસ્ટી લાગે અને જેનો ટેસ્ટ છે ખરેખર ટોપરા પાક જેવું લાગે. જો પરફેક્ટ માપ અને રીત સાથે બનાવશો તો પરફેક્ટ જ બનશે. વાત રહી ફ્રેન્ડ્સ ઘીની, તો ઘી કદાચ 1-2 ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. 3 થી 4 ચમચીની જગ્યાએ 5 થી 6 ચમચી જેટલું પણ લઈ શકાય અથવા 3 ચમચી જેટલા ઘીથી પણ આ સરસ મજાની રેસીપી તૈયાર થઈ જતી હોય છે. જો નીચે ચીપકે એવું લાગે તો તમે 1 ચમચી ઘી એડ કરી શકો છો ફરીથી પણ. હવે બસ ફાસ્ટ ફ્લેમ ઉપર 1.5 મિનિટ માટે આને શેકી લેવાનું. શરૂઆતમાં 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે તરત ધીમી કરી દઈશું અને ત્યારબાદ આની અંદર અડધી વાટકી જેટલું દૂધ એડ કરીશું. જે વાટકીની મદદથી તમે બટાકાનું છીણ લીધું હોય તો તમારે એ જ વાટકીનો ઉપયોગ કરવાનો. જો 1 વાટકી જેટલું બટાકાનું છીણ હોય તો અડધી વાટકી જેટલા તમારે દૂધનો ઉપયોગ કરવાનો. જો વધારે દૂધ એડ કરી દેશો તમે આની અંદર તો એનાથી કંઈ ફરક નહીં પડે. બટ હા, ટાઈમ થોડોક વધારે લાગશે આ રેસીપી તૈયાર થવામાં. હવે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર થોડુંક દૂધ બળી જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે હલવો નથી તૈયાર કરવાનો. તમને એમ થશે કે આ તો બટાકાનો હલવો છે, બટ બિલકુલ પણ હલવો તૈયાર નહીં થાય. તમે આનો ટેસ્ટ કરજો અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને જણાવજો કે હલવો લાગ્યો કે પછી ટોપરા પાક. આ રીતે થોડુંક દૂધ બળી જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર આને કૂક કરી લેવાનું. હવે ફ્રેન્ડ્સ, આને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે આની અંદર આપણે એડ કરીશું એલાયચી વાટેલી. તો મેં વાટીને ઉપયોગમાં લીધી છે, તમે ક્રશ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આપણે અડધી ચમચી એલાયચી વાટેલી એડ કરીશું. આનાથી ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બસ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આની અંદર આપણે એડ કરીશું ખાંડ. તો પા વાટકી જેટલી અત્યારે હું ખાંડ એડ કરી રહી છું. એકદમ પરફેક્ટ આનું માપ છે. જો તમે 1 વાટકી જેટલું બટાકાનું છીણ લીધું હોય તો અડધી વાટકી જેટલું દૂધ અને પા વાટકી જેટલી ખાંડ. તમે જ્યારે ખાંડ એડ કરશો ત્યારે આની અંદર આ રીતે થોડુંક પાણી વળશે અને થોડુંક આ સોફ્ટ થઈ જશે. હવે આની અંદર 1 વાટકી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું કે જેથી આ સરસ મજાની રેસીપી ટોપરા પાક જેવી લાગે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે અત્યારે પણ મેં મીડિયમ જ રાખી છે. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. સારી રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે 1 થી 1.5 મિનિટ માટે આપણે ફાસ્ટ કરી દઈશું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની જ્યાં સુધી આ કડક ન થાય ત્યાં સુધી. એકદમ ઝડપથી ફ્રેન્ડ્સ આ કડક થઈ જતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, નીચે ઘણી બધી એવી વસ્તુ મેં એડ કરી છે ટેગ પ્રોડક્ટની અંદર જે તમને ખરેખર રોજીના જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે અને ખરેખર ખૂબ જ સારી ચાલે છે. એટલા માટે તમે ચોક્કસથી મંગાવી શકો છો. એકવાર મંગાવો કેવી વસ્તુ રહે છે અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જુઓ, જે આ મિક્સર છે ફ્રેન્ડ્સ ઘટ થવા લાગ્યું છે. હવે જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી
દીધી. હવે ધીમા તાપે થોડીક વાર માટે આને કૂક કરીશું કે જ્યાં સુધી આ કઢાઈ ન છોડે ત્યાં સુધી. હવે આ રીતે ફ્રેન્ડ્સ થોડુંક મિક્સર ઘટ થઈ જાય ત્યારબાદ હવે આપણે આની અંદર એડ કરીશું થોડું ઘી. તો હું ફરીથી 2 ચમચી જેટલું ઘી એડ કરું છું આની અંદર અને સારી રીતે મિક્સ કરી લઈશું. આમ કરવાથી એ ઝડપથી કઢાઈને છોડી દેશે. અને આ ફ્રેન્ડ્સ 2 ચમચી ને 1 ચમચી જેટલું જ મેં ઘી એડ કર્યું છતાં પણ તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ બહુ જ આસાનીથી એ કઢાઈને છોડવા લાગ્યું છે. આ રીતે કઢાઈ છોડે અને ત્યારબાદ થોડીવાર માટે તમે આને કૂક કરશો તો ખરેખર જે આ રેસીપીની મીઠાશ છે કંઈક અલગ જ હશે. આ મીઠાઈની બહુ જ સરસ રીતે આ તૈયાર થઈ ગયું છે. ચાલો હવે આપણે આને કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું કે આ ઝડપથી ઠંડુ પડી જાય. અને હા ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ ઉપર ગેસ ચાલુ કર્યા વગર સરસ મજાનો ટોપરા પાક બનાવ્યો છે. એકવાર ચોક્કસથી બનાવજો. ખરેખર 100% બહારનો તમે ટોપરા પાક ભૂલી જ જશો એટલું ટેસ્ટી બને છે. બનાવીને કોમેન્ટ કરીને જણાવજો કે કેવો બને. સારો જ બનશે. થોડુંક મિક્સર ઠંડુ થાય ત્યારે આપણે સરસ મજાનો આ ટાઈપનો શેપ તૈયાર કરી લઈશું. તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. મને આ શેપ વધારે પસંદ છે એટલા માટે મેં આ રીતે તૈયાર કરી દીધું. હાથ ઉપર ઘી લગાવવાની પણ જરૂરિયાત નહીં રહે ફ્રેન્ડ્સ. સરસ મજાનો આ ટાઈપનો શેપ તૈયાર થઈ જશે. જો લગાવવું હોય તો લગાવી શકો છો બટ લગાવવાની જરૂરિયાત નહીં રહે. બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે ટોપરાના છીણથી આને સારી રીતે કોટ કરી લઈશું કે જેથી આ વધારે એટ્રેક્ટિવ દેખાય. હવે ચાલો આને ગાર્નિશ કરી લઈશું. ચાલો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી દેખાય છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની ટેસ્ટી મીઠાઈ તૈયાર હશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.